સુરતમાં એક બાળકી ગુમ થઈ ગઈ હતી ને આ બાળકીને પોલીસે શોધી કાઢી છે। આ બાળકીને માતાએ ઠપકો આપ્યો હતો અને બાળકી ઘરેથી નીકળી ગઈ હતી। 8 વર્ષની આ બાળકી પોલીસે તેને ડ્રોનથી શોધી કાઢી છે। બાળકીને માતાએ ઠપકો આપ્યો હતો ને અચાનક તે ઘરેથી ચાલી ગઈ। જ્યારે પોલીસને આ વાતની ફરિયાદ મળી ત્યારે ડ્રોનની મદદથી આ બાળકીને શોધી કાઢવામાં આવી છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, જણાવશો કે કેટલો સમય લાગ્યો પોલીસને આ બાળકીને શોધતા? કયા વિસ્તારમાંથી મળી આવી, કઈ રીતે માહિતી મળી પોલીસને? પ્રીતિ, ઉધના પોલીસ સમક્ષ એક દંપતી આવ્યું હતું અને ભણવાને લઈને માતાએ આપેલા ઠપકાથી રીસાઈને તેમની 8 વર્ષીય પુત્રી સવારે ઘરેથી જતી રહી હતી। 2 મહિના પહેલા પણ આ બાળકી ટ્યુશનથી પરત ફરતી વેળા રસ્તો ભૂલી ગઈ હતી, ત્યારે પણ ઉધના પોલીસે તેને શોધી હતી। આ વખતે બાળકી રસ્તો ભૂલી ન હતી, પરંતુ ઘરેથી જતી રહી હોય, તે ગમે ત્યાં જતી રહે તેવા સંભાવનાઓ હોય યુદ્ધના ધોરણે ઉધના પોલીસની ટીમ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી હતી, સીસીટીવી ફૂટેજ ચકાસવાના શરૂ કર્યા હતા અને ઉધના બીઆરજી પોલીસ ચોકી નજીક જે શાક માર્કેટ ભરાય છે ત્યાં ભીડ વધારે હોવાથી અને નાની શેરી હોવાના કારણસર ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું અને ડ્રોનમાં જ આ બાળકી વિજયનગર શાક માર્કેટમાં દેખાઈ આવી હતી। બાળકીએ જે કપડાં પહેર્યા હતા તેવા કપડાં પહેલા એક બાળકી શાક માર્કેટ ફરતી દેખાઈ હતી। ડ્રોન કેમેરાથી અહીંયા ફોકસ કરવામાં આવ્યો હતો અને પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી, બાળકીને સાથે લાવ્યા છે અને સાથે જ એની માતા પિતાને સુપ્રત કરીને ભવિષ્યમાં આવું અજુગતું ના થાય તે માટે ચોક્કસ પ્રકારની તકેદારી લેવા માટે પણ માતા પિતાને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે। આભાર આઝમ તમામ વિગતો માટે।